તમે જ ફોન કર્યો તો બા? હા મેં જ કર્યો તો બેટા. તો હાલમાં શું તકલીફ પડે છે બા? હાલમાં તકલીફ એક ટાઈમ રાંધીને 2 ટાઈમ ચલવી લઉં છું. શું કરું તો ભાઈ, હાલમાં આ દશા છે મારી. બેટા મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. મેં કેવી રીતે જિંદગી કાઢું છું મારું મન જાણે છે. શું થાય છે બા તમને? મને પગની બહુ તકલીફ થાય છે રે. પગ દુખે છે? હા પગ બહુ દુખે છે. ઘરમાં રાશન કરિયાણું બિલકુલ નથી બા? નથી, મારા ડબ્બા બબ્બા બધું જ ખાલી છે. જો કાંઈ નથી, બધું ખાલી છે. મેં મારી જિંદગી કેવી રીતે કાઢું છું જુઓ, કંઈ નથી, અનાજ પાણી બધું ખાલી છે. લોટનો ડબ્બો પણ ખાલી છે બા? હા એવો ખાલી છે. તો ઘર કઈ રીતના ચલાવો બા? થોડું થોડું લાઈન ચલાવીએ, કોઈ આપે તો લઈએ. આજે તમે ન આવ્યા હતા તો હું ભૂખે રહેતે. તો દાદા પહેલા તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? પંકજભાઈ. અને બા તમારું? સંગીતા. તો બા હાલમાં શું તકલીફ પડી રહી છે? આ બાથી થતું નથી કામકાજ, અનાજ પાણી કઈ ઘરમાં આવતું નથી, ધંધો કઈ થતો નથી. કાઢી મૂક્યા ઘરમાંથી બૈરી, એમ કે તમે છોકરા જઈએ નથી તો જતા, એવી રીતે કાઢી મૂક્યા. એટલે તો અમે 2 માણસ નીકળી ગયા. તો આજે પરિવારમાં કોણ છે બા? કોઈ નહીં મળે, બધા હગા જૂઠા થઈ ગયા. અમને કાઢીને બધું લઈ લીધું અમારું. એટલે દીકરો કે દીકરી કોઈ જ કોઈ નથી? ના નથી. મને વસ્તા થઈને મરી ગયું નથી. છે બધું બહુ જ. મારે માવતર નથી, એના નથી, રોડ પર માંગીને ખાતી હતી. પણ અમને જરીક આધાર થયો. આ એક મુસલમાને રિક્ષા આપી કે તમે બનાવી લેજો, પણ બનાવવા હોકાજો, પૈસા માંગે. આટલું બનાવજો તો 1000 રૂપિયા મૂકીને બેસી જતા રહે છે. તો 1000 રૂપિયા લાહા કઈ થઈ. આજે એમ કે કાલે હો ગયેલા તો પૈસા કીધા ને તો પાછ ફરી આવતા રહ્યા. તમે કોઈ રિક્ષાનું કરી આપે તો બહુ સારું. રોજ આવીને ખગલે, ધંધો નથી થતો, ધંધો નથી થતો. તો ધંધો કેવી રીતે હું કરું? મેં તો લાચાર થઈ વાઘેલી ગઈ. રિક્ષા હોય તો કેવી રીતે થાય? આ બચારા મંદિરવાળા છે તે ચાપુ ચપટી આપે, થોડું ઘણું રાંધેલું આપે, કોઈ દિવસ લોટ છે, ચોખા છે, એવું બધું આપે. આગળ પાછળ કોઈ જ નથી અમારે, અમે 2 જ છે. આ બધું વેચવા હો બહુ જઉં છું, પણ બધા મફત જ માંગે છે. પૈસાઓ લઈ લીધા. એકદમ આંખોના એ છે, મોતિયા છે. એક મોતિયું બાકી છે હજુ. એક મોતિયો બાકી, બીપી, ચોક બજાર. પ્રેશર, ડાયાબિટીસ બધું હા જ છે બધું. ડાયાબિટીસ, બીપી. મને. એક આંખનો મોતિયો ઉતરાયેલો છે, હા. બીજો બાકી છે. બાકી છે. હવે રિક્ષા બહુ નહીં ચલાવાય. જ્યાં ખબર એવા તો ઠોકાઈ ગઈ રિક્ષા. એટલે તમે રિક્ષા ચલાવો છો? હા, 2 વાર તો રિક્ષા પલટી ગઈ. આ ઉંમરે પણ તમારાથી રિક્ષા ચાલી જાય છે દાદા? શું કરે? પ્લીઝ દાદા તમે રડો નહીં. બધું લઈ લીધું અમારી પાસેથી. બોલો, મારા ભાઈઓએ બધું લઈ લીધું. બોલો, જમીન જાગીર બધું. આજે તમારી પાસે કંઈ નથી. આ ભાગેલી તૂટેલી રિક્ષા છે. તો અત્યારે ઘરનું ગુજન કઈ રીતના ચલાવો દાદા? 200 રૂપિયા મળે. શું કરી? અને હવે બહુ આંખોમાં દેખાય નહીં બહુ. રિક્ષા તો માંડ ચલાવું છું હું. 2-3 વાર તો પલટી ખાઈ ગઈ ગાડી. આપણો કોણ સારું? આજે દીકરો કે દીકરી કોઈ જ નથી દાદા? મને બધા મારવા પડી બતાવતા કે તારું કોઈ નથી, નીકળી જાગે. તો હું ક્યાં જઉં? પણ મારો સહારો નહીં મળે. આટલી ઉંમરની થઈ ગઈ, મારા હાથ પગ તૂટી ગયા, મેં કાં જવું? એ મારે જોવાનું હતું. મારે તો મારા કુટુંબમાં મારા મા બાપ નહીં મળે. એક ભાઈ તો તે ભગવાને લઈ લીધો, મમ્મી હો લઈ લીધી, પપ્પા લઈ લીધા, દાદાએ મોટી કરી, દાદાઓ જતા રહ્યા. એટલે મારે આનો સહારો છે. એ જ મને દુઃખ સુખમાં એ કરશે. મેં શું કરું હવે? મારે તો કોઈ સહારો નહીં મળે. કામ કરું તોય મારથી કામ નહીં થતું. અને બા તમારી ઉંમર શું છે બા? 60 વર્ષની ઉંમર થઈ. અને તમારી દાદા? 70 વર્ષ.
આ ઉંમરે તો બહુ તકલીફ નહીં પડતી હોય બા? પડે પણ શું કરવાનું, ભગવાનને યાદ કરવું પડે હવે કે ભગવાન તે ચાલાતું મોકલા છે નહીં. ને તું લે. દવા વગર ચાલાતું જ નહીં. દવા થોડીક સરકારી, થોડીક પૈસાથી એવી દવા લઈને દુઃખના દરિયા ગાળું રાત દિવસ, આખી રાત બેહી રહું, દુખાવો જેટલો થાય પગ. તો બા હાલમાં અમે તમારી શું મદદ કરીએ બા? બસ આ જ મદદ કરો કે અમને જરીક જીને શાંતિ થાય, દુઃખ ના પડે. અત્યારે ઘરમાં રાશન કરિયાણું છે કે બા? ના નથી, કઈ નથી. પ્લીઝ પહેલાં તો બા તમે ચિંતા નહીં કરો. આજે અમે તમારા દીકરા બનીને તમને સપોર્ટિવ બનીશું. હા, પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં. આજે અમે તમને મદદ કરીશું. હા. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ નિરાધાર પરિવારની વાત તો સાંભળી થશે. હાલમાં પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી અને ઘણી બધી તકલીફો સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. બાની 60 વર્ષની ઉંમર છે, દાદાની 70 વર્ષની ઉંમર છે. આજે દાદાની આંખોમાં મોતિયા પણ છે અને ઘણી બધી તકલીફો સાથે એ પોતાની જિંદગી તો જીવી જ રહ્યા છે. અને દુઃખની વાત તો એ છે કે બાએ કીધું એ પ્રમાણે કે આજે મારે દીકરો કે દીકરી કંઈ જ નથી, એના કારણે આ બધી મારે તકલીફોનો સામનો કરવો પડે છે. આજે જો મારે દીકરો કે દીકરી હોત તો મારે આ તકલીફોનો સામનો ન કરવો પડત ને મારે બીજા પાસે માંગવું ન પડત. કારણ કે આજે આ ઉંમરે પણ દાદાને મહેનત કરવી છે અને મહેનત તો કરી જ રહ્યા છે, પણ મહેનત કરવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે. અને બાએ કીધું એ પ્રમાણે કે અમે એક ટાઈમ જમવાનું બનાવીએ છીએ અને 2 ટાઈમ જમીએ છીએ. એટલી બધી ખરાબ પરિસ્થિતિ સાથે આ મા બાપ કંઈક જીવી રહ્યા છે. તો અત્યારે આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા નિરાધાર પરિવારોને હંમેશા સપોર્ટર બનવું જોઈએ. અત્યારે તો આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં જ આપણે કેવી રીતે સપોર્ટર બનવાની કોશિશ કરીએ કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ. તો દોસ્તો, તમે દરેક લોકો આ નિરાધાર પરિવારની વાત તો સાંભળી થશે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યો હતો, પણ ઉંમરના કારણે જીવન જીવવામાં બધી તકલીફ પડી રહી હતી. અને ખાસ કરીને તો આ પરિવાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી. પણ અત્યારે તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું લઈ લીધું છે, જેથી કરીને આવનારા સમયમાં પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે રોનકભાઈ અને દેવલભાઈ. આજે બંને ભાઈઓએ મળીને આ નિરાધાર પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે રોનકભાઈ અને દેવલભાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ રોનકભાઈ અને દેવલભાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બા, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે. તો આજે કેવું લાગે છે બા? બહુ સારું લાગે. હવે એમ તકલીફ થયું કે પડશે? ના, હવે નહીં તકલીફ પડે. જેટલું એ વાપરાશે એટલું યાદ તો આવશે જ ને કે મારા છોકરા ભગવાને ઉતારીને મૂકી દે. કેમ રડો છો બા? શું થયું? રડવું તો આવે જ ને. આવી સહાયતા ભગવાને મોકલી આલી મને. બહુ તમારું સારું થશે. મારા મા બાપ ગરીબને રાહત કરશે તો તમને બહુ સારું ભગવાન દુઆવું છું. મેં એટલી આનંદથી એટલી ઉમંગ કરું છું. મારે ખાલી ખર્ચાનું જ ઉપાધિ છે. મારે રિક્ષા જરી ખારી થઈ જાય ને તમે ચાપુ ચપટી ખેંચીને ઘરના ભાડા તોડા તો ભરે નહીં એમ. આ ખાવાની તકલીફ તો નહીં પડે. અને બા, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે રોનકભાઈ અને દેવલભાઈ. આજે આ બંને ભાઈઓ મળીને તમને સપોર્ટર બન્યા છે. તો તમે આજે રોનકભાઈ અને દેવલભાઈને કંઈ કહેવા માંગતા હોય તો બા? બસ એમને ભગવાન સારી રીતે રાખે ને એમના બાલ બચ્ચા બી સુખેથી રહી. આટલું ગરીબને સહારો કરે તેનું કોણ હોય? ઉમેરો કરે. જેટલું મને આપ્યું એનાથી ડબલ આવશે એની બરકત. સુખેથી એની જિંદગી સફળ થશે. થેન્ક યુ સો મચ બા, થેન્ક યુ સો મચ. તો દાદા, આજે કેવું લાગ્યું છે? સારું લાગ્યું છે એમ. અને દાદા, આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો? ભગવાન તમને ખુશ રાખ. તમારા મદદથી અમને બહુ રાહત મળી છે. થેન્ક યુ સો મચ દાદા, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ રોનકભાઈ, દેવલભાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી, આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ રોનકભાઈ, દેવલભાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને બહુ મોટી રાહત મળી છે.